હેલો ડિયર સ્ટુડન્ટ, આજનો આપણો વિષય છે વિજ્ઞાન પાઠ 10 તરુણાવસ્થા તરફ ધોરણ 8। આગળના વિડીયોમાં તમે ગૌણજાતીય લક્ષણ, અંતઃસ્ત્રાવ, પ્રજનનકાળની અવધિ એના વિશે શીખી ગયા। તરુણાવસ્થા તરફ પાઠનું નામ છે, એટલે કે અત્યારે તમે તરુણો છો, બધા તમારી અવસ્થા તરુણાવસ્થા છે, બરાબર। તો તમે તરુણાવસ્થા એટલે શું કે પરિપક્વ થાય છે શરીરના અંગો અવયવ અને શરીરમાં ફેરફાર થાય છે, કેટલેથી કેટલો સમયગાળો છે એ પણ શીખ્યા। 11 થી 19 વર્ષ 20 વર્ષ સુધીની ઉંમર તરુણાવસ્થા તરફ કહેવાય છે। આજે આપણે લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવો, કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવોનો ફાળો, સ્વાસ્થ્ય વિશે કેટલીક માહિતી મેળવીશું। એની સાથે સાથે આ પાઠમાં આગળના જે પોઈન્ટ છે એની પણ થોડી ઘણી માહિતી તમને આપીશ આજે આ વિડીયોમાં। તો વિડીયોની શરૂઆત કરીશું। બધા પાસે પાઠ્યપુસ્તક હશે, એમાં લિંગી અંતઃસ્ત્રાવો સિવાય અન્ય અંતઃસ્ત્રાવ એના વિશે માહિતી મેળવવાની રહેશે। તો વાત કરીએ આપણે પહેલાં ગ્રંથિઓ વિશે। અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપી છે, એ આકૃતિમાં તમે ગ્રંથિના નામ જુઓ। પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, એડ્રિનલ ગ્રંથિ, સ્વાદુપિંડ, માદા માંડપિંડનું સ્થાન, શુક્રપિંડ, એ બધી ગ્રંથિ તમે જોઈ શકો છો। તો આપણે શરૂઆત કરીએ કે આકૃતિ 10.3નું પુનઃ અવલોકન કરો। પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવતા અંતઃસ્ત્રાવો જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે। તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે જોડાયેલી છે। તમને એવું પૂછાય કે એ સ્થાન ક્યાં છે પિટ્યુટરી ગ્રંથિનું, તો પિટ્યુટરી ગ્રંથિનું સ્થાન એ મગજમાં છે, બરાબર, માથામાં આપણા। પિટ્યુટરી ગ્રંથિ છે શુક્રપિંડ તેમજ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઇરોઇડ, સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ છે। હવે સ્થાન આપેલું છે, તમે જોઈ શકો છો આકૃતિમાં। બુજો અને પહેલીને યાદ છે કે જ્યારે તેઓ તેની માસીને ઘરે ગયા હતા, જે ડૉક્ટર હતા, તેમણે ત્યાં કાકા નામના છોકરાને જોયું, તેને ગળું વધારે પડતું ફૂલેલું હતું। તેની માસીએ તેમને જણાવ્યું કે કાકા ગોઈટર નામના રોગથી પીડાતો હતો, જે થાઇરોઇડ ગ્રંથિનો રોગ છે। તમે તમારી આજુબાજુ ઘણા માણસો એવા જોયા હશે કોઈક વાર કે જેનું ગળાના ભાગે અહીંયા આખું ફૂલી જતું હોય છે। શેના કારણે એવું થાય? તો થાઇરોઇડ ગ્રંથિના કારણે થતો એ રોગ છે। કાકાની થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી। તેની માસીએ એ પણ જણાવ્યું કે તેમના માસા મધુપ્રમેહ ડાયાબિટીસથી પીડાય છે, કારણ કે તેમનું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન નથી કરતું। હવે બીજી એક રોગની વાત છે ડાયાબિટીસ। એવું કહેતા હોય કે બહુ ગળ્યું ના ખાવું, ડાયાબિટીસ શુગરનું લેવલ વધારે છે, તો શેના કારણે? તો ઇન્સ્યુલિન સ્વાદુપિંડમાં ઉત્પન્ન થતો જે ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે એ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન ન થાય, એના લીધે એવું થતું હોય છે। બુજો તેમજ પહેલીએ તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં દર્શાવવામાં આવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું। તેમની માસીએ તેમને જણાવ્યું કે એડ્રિનલ ગ્રંથિ અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે, જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલન રાખે છે। પાઠ્યપુસ્તકમાં અંડરલાઈન કરજો કે એડ્રિનલ ગ્રંથિનું કાર્ય શું છે। તો આપણા રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે। એ ઉપરાંત એડ્રિનલ ગ્રંથિ છે એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે, જે ગુસ્સો, ચિંતા, ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે। જે આપણને વધુ ગુસ્સો આવે, મગજમાં ટેન્શન હોય, આપણને ચિંતા થાય, તો એ નિયંત્રણમાં કોણ રાખે છે? એડ્રિનાલિન નામનો અંતઃસ્ત્રાવ। થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે। પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે, જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે।
આગળ વાત કરીએ કીટકો અને દેડકામાં જીવનચક્ર પૂર્ણ કરવા માટે અંતઃસ્ત્રાવોનો ફાળો. તો તમે રેશમના કીડા અને દેડકાના જીવનચક્ર વિશે તો અભ્યાસ કરી ચૂક્યા છો. ઈયળને વયસ્ક ફૂંદામાં રૂપાંતર થવા માટે અનેક તબક્કામાંથી પસાર થવું પડે છે. તમે ધોરણ 7માં રેશમના કીડાના જીવનચક્રની અવસ્થા વિશે ભણી ગયા છો, બરાબર? તો એની વાત છે કે ટેડપોલને પણ પુખ્ત દેડકો બનવા માટે અનેક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. લાર્વામાંથી પુખ્ત બનવાના આવા પરિવર્તનને કાયાંતરણ કહે છે. તો આપણે ચેપ્ટર 9માં શીખી ગયા. કીટકોમાં કાયાંતરણનું નિયંત્રણ કીટ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. એમાં પણ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે કીટકોમાં. હવે દેડકામાં થાઇરોઇડ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવ થાઇરોક્સિન વડે તેનું નિયમન થાય છે. યાદ રાખજો કે શેના વડે? તો થાઇરોક્સિન. થાઇરોક્સિનના ઉત્પાદન માટે પાણીમાં આયોડિનની હાજરી આવશ્યક છે. ટેડપોલ જે પાણીમાં વૃદ્ધિ કરી રહ્યા હોય તેમાં જો પર્યાપ્ત માત્રામાં આયોડિન ન હોય તો ટેડપોલ પુખ્ત દેડકામાં પરિવર્તિત થતો નથી. યાદ રાખજો કે જો પાણી છે એમાં જ્યાં દેડકા પોતાના લાર્વા મૂકે છે, બરાબર, એમાં પૂરતી માત્રામાં આયોડિન ના હોય તો શું થશે કે ટેડપોલ છે પુખ્ત દેડકામાં પરિવર્તિત થતા નથી. હવે વાત કરીએ, આપણે આયોડિનયુક્ત મીઠું ખાતા હોઈએ છીએ. કેમ? કારણ કે આયોડિનયુક્ત મીઠું ખાવાથી શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આયોડિનયુક્ત મીઠું ખાવાથી આપણા શરીરમાં કોઈ જ રોગ થતો નથી. અને આપણા શરીરમાં ગોઈટર નામનો પણ આયોડિનથી રોગ થતો નથી. હવે વાત કરીએ સ્વાસ્થ્ય. વ્યક્તિની શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી તે વ્યક્તિનું સ્વાસ્થ્ય કહેવાય છે. વ્યાખ્યા આપી છે, પહેલાં સમજૂતી આપીશ, પછી પોઈન્ટ લખાઈ દઈશ, બરાબર? કોઈપણ ઉંમરની વ્યક્તિના શરીરને સ્વસ્થ રાખવા માટે તેને સંતુલિત આહારની જરૂરિયાત હોય છે. વ્યક્તિએ પોતાની સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ, તેમજ પર્યાપ્ત શારીરિક કસરત પણ કરવી જોઈએ. તો હવે શિયાળો આવ્યો છે, બધા મોટાભાગના માણસો શું કરતા હોય છે? તો પાર્કમાં ને બધી જગ્યાએ જતા હોય છે, પછી કસરતો કરતા હોય છે સવારે જઈને, બરાબર? તમે જોયું હશે ગાર્ડનમાં કે કસરત પણ થતી હોય છે. એ ઉપરાંત લોકો ખોરાકની બાબતમાં પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા હોય છે. હવે આગળ વાત કરીએ કે તરુણાવસ્થા જ્યારે શરીર વૃદ્ધિ કરે છે ત્યારે ઉપરની બાબત અત્યંત આવશ્યક થઈ જાય છે. તરુણની પોષણ હવે આવશ્યકતાઓ. તરુણાવસ્થા તીવ્ર વૃદ્ધિ તેમજ વિકાસની અવસ્થા છે. આથી કોઈપણ તરુણના આહારનું આયોજન અત્યંત કાળજીપૂર્વક કરવું જોઈએ. જેમ કે સંતુલિત આહાર. વાત કરીએ સંતુલિત આહારની કે આપણે શરીરમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે તેવો ખોરાક લઈએ છીએ, અને એ ખોરાકને શું કહેવાય? સંતુલિત આહાર. જેમ કે વિટામિન છે, ખનિજ ક્ષાર છે, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, એ બધું જે ખોરાકમાંથી મળી રહે એને સંતુલિત આહાર કહેવાય. હવે વાત કરીએ કે ખોરાકમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી, વિટામિન તેમજ ખનિજ ક્ષારોની પર્યાપ્ત માત્રામાં હાજરી. વ્યાખ્યા આપણે શીખી ગયા છે આગળના ધોરણમાં. આપણું ભારતીય ભોજન જેવા રોટલી, ભાત, દાળ તેમજ શાકભાજી હોય છે તે એક સંતુલિત આહાર છે. દૂધ પોતે એક સંતુલિત આહાર છે. કેમ? કારણ કે દૂધમાંથી બધા પ્રકારના આપણને વિટામિન, પ્રોટીન, ખનિજ ક્ષાર બધું મળી રહે છે. ખાલી વિટામિન સી નથી મળતું, બાકી બધું મળી રહે. એટલા માટે શું કહેવાય છે? દૂધને સંતુલિત આહાર કહેવાય છે. ફળ પણ આપણને પોષણ આપે છે. શિશુઓને માતાના દૂધમાંથી સંપૂર્ણ પોષણ પ્રાપ્ત થાય છે, જેની તેઓને જરૂરિયાત હોય છે. લોહ તત્વ રુધિરનું નિર્માણ કરે છે તથા લોહથી ભરપૂર ખોરાક જેવા કે લીલા પાંદડાવાળા શાકભાજી, ગોળ, માંસ, સંતરા, આમળા વગેરે કિશોરો માટે સારા છે. તમારા બપોરના તથા રાત્રિના ભોજનના ખાદ્ય પદાર્થોની તપાસ કરો. શું ભોજન સંતુલિત તેમજ પોષક છે? શું તેમાં એવા ખાદ્ય પદાર્થો સામેલ છે જે ઉર્જા પ્રદાન કરે છે? તથા શું તેમાં દૂધ, માંસ, ધાન્યો તેમજ અન્ય કઠોળ સમાવેશ થાય છે જે વૃદ્ધિને પ્રોટીન પ્રદાન કરે છે? પ્રોટીન જેમાં ચરબી તેમજ શર્કરા પણ સામેલ છે, ઉર્જા પ્રદાન કરે છે. ફળ અને શાકભાજી વિશે શું ખ્યાલ છે? તે રક્ષણાત્મક ખોરાક છે. બહુ બધા ક્વેશ્ચન અહીંયા આપેલા છે. આપણે જાણીએ છીએ કે આપણે ખોરાકમાં દૂધ, કઠોળ, લીલા શાકભાજી, અનાજ બધું જ લઈએ છીએ. કેમ? કારણ કે આપણને એમાંથી બધું મળી રહે એટલા
માટે. તો ચિપ્સ તથા પેકિંગ ફૂડ અથવા ડબ્બામાં બંધ ખોરાક સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને નિયમિત ભોજનના ભોગે ન ખાવા જોઈએ, કારણ કે તેઓ પોષણ માત્રા પર્યાપ્ત હોતી નથી. કેમ? કારણ કે એમાં પોષણની માત્રા કેવી હોય? પર્યાપ્ત હોતી નથી. આગળ તમે આપેલું છે જુઓ. ઘણા બાળકો એવા હોય છે કે જે જંક ફૂડ ખાતા હોય છે. તો જંક ફૂડ એ શું છે? સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ખાતા નહીં, ઓછું ખાવું જોઈએ. હવે માંસ, શાકભાજી, ફળો, દૂધ, ઈંડા, અનાજ એ ખોરાકના કેવા છે? પોષક પદાર્થો છે, જેમાંથી આપણને વિટામિન, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, ખનિજ ક્ષાર બધું મળી રહે છે. હવે વ્યક્તિગત સ્વચ્છતા છે છેલ્લો પોઈન્ટ આપણો, કે પ્રત્યેક વ્યક્તિએ દરરોજ સ્નાન કરવું જોઈએ. બરાબર? એમ તો મોટા ભાગે બધા વિદ્યાર્થી સ્નાન કરતા જ હશે, પણ અત્યારે શિયાળો ચાલે એટલે ઘણા આળસ પણ કરતા હશે. તો એવું ના કરો. પ્રત્યેક વ્યક્તિએ સ્નાન કરવું જ જોઈએ. કિશોરો માટે અત્યંત જરૂરી છે, કારણ કે પ્રસ્વેદ ગ્રંથિઓની વધુ પડતી સક્રિયતાથી શરીરમાં દુર્ગંધ ઉત્પન્ન થાય છે. કોઈ વિદ્યાર્થી કે તમારો મિત્ર નાયું ના હોય તો બાજુમાં બેઠો હોય તો તમને તરત દુર્ગંધ આવવા લાગે. બરાબર ને? તો શેના કારણે? પ્રસ્વેદ ગ્રંથિની સક્રિયતાને કારણે. શરીરના બધા જ ભાગોને સ્નાન કરતી વખતે સારી રીતે સાફ કરવા જોઈએ. જો સફાઈ ન રાખવામાં આવે તો બેક્ટેરિયા સંક્રમણ, ચેપ થવાનો ખતરો રહે છે. છોકરીઓને ઋતુસ્રાવ દરમિયાન સફાઈનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને પોતાના ઋતુચક્રનું ધ્યાન રાખીને તેની માટે તૈયાર રહેવું જોઈએ. હવે વાત કરીએ કે શારીરિક વ્યાયામ. જેટલા પોઈન્ટ આપણે લઈશું બધા લખી નાખીશું. વ્યક્તિગત સ્વચ્છતા, શારીરિક વ્યાયામ. ખુલ્લી હવામાં ફરવું તથા રમવું શરીરને ચુસ્ત તેમજ સ્વસ્થ રાખે છે. બધા જ તરુણ છોકરા અને છોકરીઓ એ બહાર ફરવું, વ્યાયામ કરવો તથા રમવું જોઈએ. એટલે થોડોક સમય તમારે રમવો જોઈએ, કસરત કરવી જોઈએ અને ખુલ્લી હવામાં ફરવું જોઈએ. વાતાવરણ શુદ્ધ હોય કે જ્યાં સવારનો અમુક સમયગાળો એવો હોય કે તાજી હવા મળે આપણને, ત્યારે આપણે એમાં ફરવું પણ જોઈએ. હવે પૌરાણિક તેમજ ખોટી માન્યતાઓ છે કે આપણે ઋતુસ્રાવના સમયે જો કોઈ છોકરી છોકરાને જુએ તો ગર્ભવતી બની જાય, સંતાનની જાતિ માટે માતા જવાબદાર, ઋતુસ્રાવની અવસ્થામાં છોકરીનું રસોડામાં કામ કરવું નિષેધ. આ બધી પૌરાણિક ખોટી માન્યતાઓ છે, આમાં માનવું જોઈએ નહીં. હવે નશાકારક પદાર્થોને ના કહો. કેવું કીધું છે કે તરુણાવસ્થાના વ્યક્તિના શારીરિક તેમજ માનસિક સક્રિયતાનો સમય છે, જે વૃદ્ધિનો એક સામાન્ય ભાગ છે. તેથી મૂંઝવણ કે અસુરક્ષિતતાનો અનુભવ ન કરો. જ્યાં સુધી કોઈ ડૉક્ટર દ્વારા દવા આપવામાં ના આવે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ એવું કહે કે આ ડ્રગ્સના સેવનથી સારું લાગશે, એટલે કે દવાથી તણાવ મુક્ત અનુભવશો, તો પણ દવા લેવી જોઈએ નહીં. તમારે દવા ડૉક્ટર પાસેથી જ લેવી જોઈએ. જો તમે તેનું સેવન એકવાર કરો તો તમને સતત લેવાની ઈચ્છા થાય અને આગળ જતાં તમારા સ્વાસ્થ્ય માટે કેવી થઈ જાય? હાનિકારક. એટલે ડૉક્ટર પ્રિસ્ક્રાઇબ કરે પછી જ તમારે દવા લેવી જોઈએ. તમે એડ્સના વિશે તો ચોક્કસ સાંભળ્યું હશે. જો HIV નામના ખતરનાક વાયરસ દ્વારા થાય છે. એડ્સ શેના દ્વારા થાય? તો HIV નામના વાયરસ દ્વારા. આ વાયરસ એક રોગગ્રસ્ત વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિના ડ્રગ્સમાં ઉપયોગ કરવાવાળી સિરિંજ દ્વારા પણ થઈ શકે છે. અને વાયરસનું સંક્રમણ બીજા માધ્યમ જેવા કે પીડિત રોગી માતા દ્વારા સંતાનના દૂધ દ્વારા થઈ શકે છે. એટલે કે સંતાનમાં દૂધ પીવે એનાથી. HIV પીડાતા વ્યક્તિ સાથે જાતીય સંપર્ક બનાવવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે. તો તમારે ધ્યાન રાખવાનું રહેશે. હવે તરુણી દ્વારા ગર્ભધારણ, એના વિશે થોડી માહિતી આપણે મેળવી લઈશું. કે તમે ચોક્કસપણે જાણતા હશો કે આપણા દેશમાં છોકરા અને છોકરીઓ માટે છોકરીઓ માટે 18 વર્ષ અને છોકરાઓ માટે લગ્નની ઉંમર કેટલી છે? 21 વર્ષ. પરંતુ તેનું કારણ એ છે કે તરુણાવસ્થામાં છોકરીઓમાં શારીરિક તેમજ માનસિક રૂપે માતૃત્વ માટે તૈયાર હોતી નથી. હવે અત્યારે તો એવું થતું નથી, પણ પહેલાંના સમયમાં કેવું હતું કે નાના હોય ત્યારે લગ્ન કરાવી દેવામાં આવે, મેરેજ કરાવી દેવામાં આવે. તો શું થાય કે એનાથી જે છોકરીઓ હોય છે નાની ઉંમર, એમના શરીરમાં જે અવયવ હોય એ એટલા
પરિપક્વ હોતા નથી કે માતૃત્વ ધારણ કરી શકે. એ ઉપરાંત એમને એટલી માનસિક સમજ પણ હોતી નહોતી. પછી સરકારે કાયદો નક્કી કર્યો કે 18 વર્ષની ઉંમર પછી છોકરીઓના લગ્ન કરવા. હવે તેનાથી શું થાય કે યુવા સ્ત્રીઓમાં વ્યવસાય ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે, અને કારણ કે માતૃત્વની જવાબદારી ઉઠવા માટે સક્ષમ હોતી નથી અને માનસિક તકલીફોથી ઘેરાયેલી રહે છે જો બાળ લગ્ન થાય તો. એટલા માટે જ સરકારે શું કર્યું છે કે ચોક્કસ નિયમ બનાવ્યા છે. આપણે આગળ જોઈએ. હું તમને પહેલાં આપણા શરીરમાં આવેલી મનુષ્ય શરીરની અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને તેમના સ્થાન વિશે માહિતી આપીશ. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને સ્થાન. પહેલું લખીશું પિટ્યુટરી ગ્રંથિ. એનું સ્થાન ક્યાં? તો શીર્ષમાં. બીજું છે થાઇરોઇડ ગ્રંથિ. ગ્રીવા ગળામાં. આપણા ગળામાં હોય છે. ત્રીજી ગ્રંથિ જોઈએ સ્વાદુપિંડ. આપણા ઉદર એટલે કે પેટમાં હોય છે. ચોથી એડ્રિનલ ગ્રંથિ. તો ઉદરમાં એટલે કે પેટમાં મૂત્રપિંડના આગળ છેડે. પાંચમું શુક્રપિંડ અંડપિંડ. શુક્રપિંડ પુરુષમાં અને અંડપિંડ ક્યાં હોય? સ્ત્રીમાં. તો પુરુષમાં શરીરની બહાર. અને અંડપિંડ ઉદરના નીચલા ભાગમાં. સ્ત્રીમાં નીચલા ભાગમાં. તો તમારે
નોટબુકમાં લખવાનું રહેશે અને પ્રશ્નમાં પૂછાય તો પણ આવડવું જોઈએ કે કઈ ગ્રંથિ ક્યાં આવેલી છે. હવે એના કાર્ય જોઈશું. બરાબર, તો કાર્ય જોઈએ આપણે. કે પિટ્યુટરી ગ્રંથિ છે એનો અંતઃસ્ત્રાવ કયો? તો પિટ્યુટરાઇન અંતઃસ્ત્રાવ. પિટ્યુટરાઇન છે એ શું કરે છે? તો વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ પ્રેરે થાઇરોઇડ અને એડ્રિનલ અંતઃસ્ત્રાવો દ્વારા મુક્ત કરવાના આદેશ, એટલે કે આપણા જે શુક્રપિંડ અંડપિંડ છે એના અંતઃસ્ત્રાવનું નિયંત્રણ કરે, પરિપક્વનું પણ નિયંત્રણ કરે. એડ્રિનલ ગ્રંથિ છે રુધિરમાં ક્ષારની માત્રાને નિયંત્રણમાં રાખે, તણાવ, ગુસ્સો, ચિંતા જેવી સ્થિતિ હોય એને નિયંત્રણમાં રાખે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે કે શુક્રપિંડ છે અંડપિંડનું કાર્ય શું? તો શુક્રપિંડ અને અંડપિંડમાંથી ઉત્પન્ન શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, જે છોકરામાં દાઢી મૂછ વધવા, શિશ્નનો વિકાસ પ્રેરે છે. ત્યારબાદ અંડપિંડ છે એમાં ઇસ્ટ્રોજન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, એમાંથી છોકરીઓમાં સ્તન ગ્રંથિ અને ગર્ભાશયનો વિકાસ પ્રેરે છે. તો તમારે યાદ રાખવાનું રહેશે અને નામ આવડવા જોઈએ તમને કે પિટ્યુટરી ગ્રંથિ તો પિટ્યુટરાઇન, અંતઃસ્ત્રાવના નામ અને આ છે સ્થાન. થાઇરોક્સિન, ત્યારબાદ ઇન્સ્યુલિન, એડ્રેનાલિન, શુક્રપિંડમાં ટેસ્ટોસ્ટેરોન, અંડપિંડમાં ઇસ્ટ્રોજન. બરાબર, તો આપણા ગ્રંથિ અને તેના કાર્યોના નામ. પાઠમાં આવતા તમામ પ્રશ્નોના જવાબ, વ્યાખ્યાઓ તમારે તૈયાર કરવાની રહેશે. ગૌણ લક્ષણ, છોકરા અને છોકરીઓમાં જાતીય લક્ષણ એની તૈયારી કરવાની રહેશે. તરુણાવસ્થા એટલે શું? એની વ્યાખ્યા કે જીવનકાળની અવસ્થામાં શરીરમાં પરિવર્તન થઈને પ્રજનનની પરિપક્વતા પ્રાપ્ત થાય છે, જેને તરુણાવસ્થા કહે છે. તરુણાવસ્થા લગભગ 11 વર્ષની ઉંમરથી પ્રારંભ થઈ 18 અને 19 વર્ષની ઉંમર સુધી રહે છે. તેને શું કહેવાય? તરુણ અવધિ પણ કહેવાય છે. અને આ બધા પાઠમાં આવતા પોઈન્ટ છે એ તૈયાર કરવાના રહેશે. બરાબર, આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીશું. થેન્ક યુ.